આ મારી માને દુકાનીને નાખી અને કાગળિયા બધા વીડી અહીંયા નાખી જાય અહીંયા. આ છોકરા તું ઘરમાં ગઈ જા. આ રેખલી ઈ બાજુ જા. કાઈ નહીં સોનિયા ઘરના કામમાં કાઈ નવરી થાતી નથી અને કાઈ બાલુડીને ઘી જવાતું નથી. કાવેરી બાલુડીને ઘીરે શું હે? એ હાંજે સઠી હતી સઠીને જવાનું નથી એને છોકરો થવાનો થયો હે ને તે મારે 100 રૂપિયા દઈને રામ રામ કરવા જાવું છે. અલી રેખલી એ જવાનું તો મારે છે પણ આમ ધોના કામમાં નવરી જ ન થાતી. એ મેં કીધું હું અત્યારે ઘાય ઘા જીયાવું નવરી થઈ ને એટલે આ પછી શું પૈસા વપરાય જાય. આ અત્યારે પગાર થયો હે ને મારે તે કીધું દી આવું ઘાય ઘા. અલી રેખલી એ ધાલ તો મારે છે. આ મને છોકરો તાવણો થયો ને ત્યારે બાલુડી 200 રૂપિયા દઈ જાય છે. આમ તો હરખ ફદુડી છે એટલે મારે જાવું જોશે જ ને. તે જાવું જ પડે ને ઢાલ હે તો ઢાલ દેવા જાવું જ પડે. હાય માર મોઢું થાય છે ભેંસું દોવાની છે. એ જાતું અને હું તો કાલ ગઈ આવીશ અને બાલુડી પાંચ માર જાવું જોઈએ નક તો મારી માં રીહાઈ જાશે. अभी मजा आएगा ना भिड़ो. બેટા દવાખાને લઈ જવું જોઈએ. સાનું દસે તો આજ વધારે વધતું જાય જો. એ દેરાણી આ દેરાણી શું છે જેઠાણી? એ બેહો મેં તમારા હાટુ મસ્તીનો શેરો બનાવ્યો છે. મને શેરો ભાવતો નથી. શું શેરો રોજ બનાવી મને દે. એ જેઠાણી તમને ડિલિવરીમાં શેરો નો ખવડાવું ખાંડા લાડવા ખવડાવું? એ આઈ દેરાણી ઈ જ કઈક કરીને મને ઈ ખાંડા લાડવા બહુ જ ભાવે છો. મૂંગા મારો મૂંગા ભૂંડો લાગો છો. એક તો આ રહેતોય નથી ને શરદી એટલી થઈ ગઈ છે અને લાડવા ખાવા છે. તો પણ મગ બાપ દે કા રીંગણ ફરસું કરી દે એવું કરી દો કે કાઈ જાવ. અને આ સાંભળો તમારી ડિલિવરી આવે ને એટલે તમારા છોકરાના ગુવારા લુગડા હોતા ને ધોયા મેં અને મારી ડિલિવરી આવે ને એટલે મારા છોકરાના લુગડા હોતા ને ધોજો. આવી કાશ કરજો મારી ભૂલી ન જાતા. એ મોય ભગવાન તારું હારું કરશે અને તારી ડિલિવરી આવશે ને હું એટલું કામ કરીશ ને ધોઈ ધોઈને એટલું કરીશ ને ગામના જોતા રહી જાય જોજે લેતે. અને હા સાંભળો અને હવે આ બાય ચોરી કરવાનું બંધ કરી દીજો નકર તમારો છોકરો હોત ચોરી કરવાનું શીખશે. એ મારી માં ગામમાં કેતી કોઈ ચોરી કરવાનું શીખવાની. એ હારું તો તમારે હાટુ મગ બાફતી આવું. આજા બાપ રૂપારીનું ઘર તો કેટલું આઘું છે. એ બાલુ એ રૂપારી આ દેરાની જેઠાણી એકાય જવાબ ના દેતી. કોણ જાણે એક શેરો ખાય છે બે શેરો ખાય ઈ ખબર પડતી ના. અલે બાલુ એ બાલુ અરે રા કોણ જાણે શું કરી તી શાની રાયું પારું જવાબ દેતી ના. લે બોલ એ આય રેખલી તું આય લે તું આવી નહોતી સચિન કા. એ મોય મારે કામ જ એવું હતું અને એ તો મારો ઘરવાળો તને ખબર છે એ દારૂ પીને ગાંડાયું કરતો કેમ આવું. એ મુઈ બેસ ને આવ્યો છે આપણે ખુરશી ને બેસ લે. અરે વાહ યો બાલુડી આમ તો જો આ તારો છોકરો તો કેવો છે મોય આમ તો જો હીરો જેવો લાગે દૂધના પીર જેવો તારો. અત્યારે તેડ બે જ હાલે. આમ તો જો તારું તો કાઈ ન હતું કરી કરી લીડા જેવી અને આ તારો છોકરો તો બે સાલું કે લેતે ઉતાર મીઠાશ કાઈ હો. એ માં પેડા ખવરાય મને પેડા ખવરાય આમ તો જો આ બાલુડી તો કાઈ લીડા જેવી અને છોકરો કેવો રૂપાળો. લે રાખલી બેસ તો કઈ મીઠું મોટું કરી લે. અરે બાલુડી આ કેરા એલી મુઈ બે મન કેરા લે પેડા લીધા તા ને તે મારા જાજા થઈને તો ખૂટી ગયા શું કરું તે પછી આ તાત્કાલિક મી માણા આવે તો શું દેવું તે કેરા પછી લીધા શું કરું. આ તો મને કેવું ખવરાય આ મુઈ ખાઈ લે એવું શું કરે એ જાત કાઈ કોઈ કેતી મુઈ કેરો ખાઈ કેજી પેડા ખાધે. મુઈ બાલુડી આવું ન કોઈ દી કરે થારી મુકાય અમાર હાથે ખાઈ લો લે આ તાર છોકરાને. અને બે તે ખાઈ જમાની એવું શું કરે પછી. અલી લે ને તાર છોકરાને બોલાવા દાઈતી મારે જે ભેંસું દોવા જાય. રે તાય થાય ખૂટી જ નહીં કોઈ દી. અલી હાય હોય તો કરવી જ પડે નકર આ જમાનામાં કાઈ ભેગું ન થાય એવું. એ રેખલી તાર કાઈ મે હાઈ વળી જોઈ બેસ ને કરી લે ને. એ મારે બેહું નથી બાલુડી તું બે અને અને એમ શું કરે બેસ કરી કાઈ. અને શેરો બેરો ખરખો ખાઈ જાય એટલે ડિલિવરી હારી ઉગે ધરી તુંય થઈ જા તાર છોકરા જેવી જેવી લેવું કેરું લેતી જાવ અને મીઠું મોઢું કરી નાખું બીજું શું તે તો પેડા ભલા માણી આવો છોકરો થયો તોય ન ખવરાયા. એ આવજે. હમણાં ભૂલી જાત મુઈ આ તાર છોકરાને 100 રૂપિયા દેવાના હતા. અરે બાપરે અલી બાલુડી માર પાકેટ છે જો. એલી ઘરે મૂકીને આવી છે નાઈ પાકીટ ગોતે બોલ. અલી ના હું હારે લઈને આવી
હામે તાર છોકરાને 100 રૂપિયા દઈ દઉં કે હું આખો પગાર મારો ઈમાં હે ઈ માર પાકીટ એટલે કહું જોતી હોય તો આ કેસ ન પડ્યું છે દેખાતું છે ને જો બાલુડી એ હું ખાય કા જોતી આવું આ જોતી એ રૂપારી તો પાવડર લીધી આ શું પાઈ દો થોડો ખાય શું છે જેઠાણી એ આમ તો જોતા જો એવું રેખલી નું પસ્તા દો એ મારા બાપ જી બીકતી થયું આ તો સોર પેદા થયો એ દેરાણી ઓલી રેખલી નું પાસ બસાવી લીધું જો હવે માર ચોરીએ નહીં કરવી પડે આ સુધી તો છે હા હવે ખબર પડી કિરુડી આયા વારતી હતી હું આયા નીકળી હતી એટલે મારો પર્સ કિરુડીએ છોર્યો હોય ઓ નો હવે ખબર પડી એટલે કેને બજારમાં સાય હતો નહીં કિરણ એ કિરણ એલી રેખલી શું રાડ્યું પાડે આ શું જોવે એ કાઈ નવીન નથી એ કિરુડી આ અમાર પર્સ પડી ગયો તો ત્યાં લીધો હે એ તારા મોઢામાં જીવડા પડે જીવડા એ મુઈકા ખારું બોલ હારું હું સંથો જેવી લાગુ છું એ કિરુડી તું માન કે નો માન મારો પસ તે છોરો હે મારો પસ તે છોરો હે ને તો દઈ દીજે ને મજા ને યાર હું આખી બજારે હોરી ગોતી નાવી સાય પસ ન પડ્યો અમાર ઘર તો હામું દેખાય તો પડ્યો હોય તો બજારમાં દેખાય ને આ તાર સિવાય કોઈ લીધો નથી અમને ધજા એવી સારા તારા ઉપર કે તને ફાંસી દઈ દે એવું નામ તો દેખે ના આ તો મને સારી મારી માં તે મને પાડી હે રે તું હા તને પાડી તે મને સ્વર કીધી હે પાડ્યાના હાટા તો મારી હોતી નાખું શું કીધું તું મને મારશે મારી માં તું મને મારી છે એ કોણ ના કીધા તો મારી માં તું બોલી જાય હોય તો ખરી ખબર પડે ઈની પાડે તો તારું મર્ડર ના કરી નાખું તો માજી ફૂંડીને ભાઈઓ સાય એટલે મારી માં મારો પાકી દઈ દે મારે પગાર માંડ આજ એટલો થયો છે એની માં તે સોરી દીધો હે એ પાટોયું ફેક મને આ મારા લોડા ફાડ્યા મારી માં તું કોણ મારી એ મારી માં તું ને એટલે વગરની કરી છું કોક ને એટલે મારી માં તું સમજે શું કરી મારી માં તું માઈ ના ખાય તને મને મરસ તું યા પાકી છોરી છોર પંટે પાકી તારું શાય પાડી ને છે કોકના નામ દે કોકના તને શરમ થઈ જાય શરમ કે બજારે નીકળી રાછી તો નામ ન દઈ દેવાય રે મારા ધણીને લઈને ન આવું ને તો મારું નામ રેખલીને આ તારું ઘર આખું ઉડાડી નાખું તું જો એ તારા ધણીને તો શું એ આખું ખાનદાન લઈને આવજે અને જ્યાં ખીલા ખડે ને ત્યાં ખડી દીજે આ કિરુડી કોઈથી નથી બીતી એ મારી માં હિલ હું કરે મુંજી મને ભૂંડી લાગે આ પેટમાં હતો ને તે સોરી કરતે લા સોરી કરતા શીખી જો બિસાડી રેખનું પસ સોલી તું કેટલો એમાં પગાર છે ઈનો એ રેવલી ની થાવા કોઈ કહેતી નહીં આ તો મારા છોકરાની પેલી બોની છે સોરીની એ મારી માં તારો જીવ કેવો છે ન ખબર પડતી શું થાય કોક દી એ બાલુ શું કરે તું એ આ કીરું લે તું તારી ભાઈ જોતી તું એક આવી જ નહોતી બધી આવી ગઈ તું જ ન આવી રેખલી પૂછ્યું કે ના નવ એ આમ તો જો તારો છોકરો કેવો દૂધના પેડા જેવો છે આમ તો જો તું કેવી ને તારો છોકરો કેવો એ જોજે નજર લાગી જાય નહીં એ બાલુ એ પેડા તો લાય હવે એલી મુઈ તું આવી તઈ દે થોડી આવશે ક્યાં પેડા કા લેવા જા પેડા ખૂટી રહ્યા ને કેરા ખૂટી રહ્યા મુઈ બરાબર તને કેરા હોય ખવરાય હા કેરા ખવરાયા તે પેડા ખવરાવાય કેરા કોઈ ન ખવરાવાય એલી મુઈ તું તઈ દે થોડી આવ તા કેરા હોય હવે કેરા ન ખૂટી રહ્યા ને પેડા ખૂટી રહ્યા હવે કાઈ ન હોય એ હારું હાલ પેડા ભલે ખૂટી રહ્યા પેડા લાય એટલે કીજે એ લાય તાર છોકરાને ઘડી તેલ લઉં આયલો વજન કેટલો કેના ગાભા જેવો હે તમે કેરા ખાઈ એ લો હવે તમારા છોકરાને પેડા ન ખરે કાઈ ને પણ 100 રૂપિયા દેતી જાવ મારી હોને કંઠી શા ગઈ છે એ બાલુ આશે હે કંઠી જોતો ખરી મારી હોનાની કંઠી ખોવાઈ જાય એલી હું આય નથી ઓલી રેખલી પાસ ગોતી હતી તું આય ગોતા ક્યાં આય પારો બધી કે એ પણ હું પહેરીને જ આવી તી લાવી જ નહીં હોય તો ખોટું શું લે બોલે જા ખરીદીને ગોત કે મારે માં પાડી નાવી છે જા એ ગોતવા જાવું તો છે નકર માર ભાઈડો કેટલો ભૂંડો મન ઘીરે કરવાય નહીં દે હા જા ગોતી આય ને આવજે અને ઓલી કીરુડી નજર ની એટલી ભારે છે ને હું જોઈ જો મારા છોકરા તાવ બાવ ને સડી ગયો આમ તો જો હોનાની કંઠી મારા છોકરાએ લઈ લીધી એ રૂપાળી આ રૂપાળી
જો ઓલી કીરુડીની વનાની કંઠીમાં છોકરાએ લઈ લીધી. અરે, 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 અરે. એ મારા બાપ, હવે આનું મારે શું કરવું? આખા ગામમાં આ તો ચોરી કરશે. હું આને નો મારી શકું કે નો સમજાવી શકું? આખા ગામમાં ચોરી કરશે ને સોર પેદા થયો છે. એ વેવલીની સામા તું જા અંદર બેરાવ. બધા કે ઝઘડી કરે. હવે તો મને આનું પર એટલી દાય ચડે કે તમે આજ કાઢી નાખું. લે કે કાઢી નાખું. લ્યા ટપુડા, જાતી જિંદગી તું શું કામ તારા હાથ પગ ટાળવાનું કરે? આ ભરભટિયું તને નું આવડે તોય નહીં ઉઠીને આ દોરીને આવ્યો. એ કોકતીક સડીશ ને જેથી પડ્યો ને તે છોકરાને કામે જાય એવું ટાળીશ. હે છોડી, એ કિરણ, શું તું ગાંડાની જેમ આટા મારે? યા નાંદી સરપંચ ગાંડાની જેમ ન કરું શું કરું? મારી હોનાની કંઠી ખોવાઈ જાય છે. હે તમને આ છે જડી નથી ને? એ મેં તો કયું ના અહીંયા બેઠા છીએ. મેં ન પડી પણ ઓલી રેખલી આવી હતી કે મારું પર્સ ક્યાંક ગુમ થઈ ગયું. હવે આ તમે પર્સ ખોઈ નાખ્યું કે કંઠી ક્યાંક કોઈ ચોરી ગયું કે કોઈને દઈ દીધી? નાનજી સરપંચ કોઈને દઈ નથી દીધી. ઓલી બાલુડીન ગીર પેડા ખાવા જાય ને ત્યાં લગી હતી અને પછી શા જઈ સી ખબર. આટલી ગામની વસ્તુ ખોવાઈ જાય હે. આ કોને જડતી છે ને કોણ લઈ જતું હશે? પણ તું ઉપાધિ કરીમાં તમ તારે ઘીરે જા. હું આ ગામનો સરપંચ. આ જવાબદારી મારા માથે ન આવતી કોના માથે આવે? હમણે જઈને ઠેઠેરો પીટાવું ગામમાં. જેને ચોરી કરી હોય ની તરત જ બહાર આવશે અને આમ જડ્યું હશે ને રસ્તામાંથી તોય તારા ઘીરે દઈ જશે. સરપંચ જાયજો અને ઢોલ વગાડજો, નકર માર ઘરવાળો મને હે ને અહીંયા ઘીરે ગરવાય નહીં દે. જાણું છું તારો ઘરવાળો બહુ ભૂંડો છે પણ તમ તાર ઉપાધિ કરીમાં તારી હને કંઠી હું ગમે ગોત દઈશ. બસ ગોતી દીજો નકતો ખાવાનું નહીં ભાવે. એ નિરાતે પેટ ફરીને ખાઈ લેજે. ઉપાધિ કરીમાં હાલ ટપુ હું જાઉં છું. ગામની શેરીએ શેરીએ ઢોલ વગડાઈ દઉં. ગામમાં ચોરી થઈ કેમ હું ખડી લઉં? એવો કયો નવરો હોય છે કંઠી દઈ દે એમ? આવ ખોટું બોલે સરપંચ. એ કિરણ અને રેખલીનું એ પરસ અને ચાંદીની કંઠી ખોવાણી છે. એ જીને જડે ઈ આપી દેજો અને જો નહીં માનો તો ગામ બારા કાઢવામાં આવશે. હાજ સાંભળજો. કા ટકા તારી ઊંઘ નથી બગડી જાય ને? એટલે તમને મેં કીધા કયો હતા ઢોલકી તડકાનો વગાડવા માંડ્યો. એ મારી વાત સાંભળ. ઓલી છોડી નો રે કિરણ ને રેખલી, એ રેખલી નું પરસ ખોવાઈ ગયું છે. હવે છૂટા તો કેટલા હોય રામ જાણે. અને ઓલી કે મારી ચાંદીની કંઠી જડતી નથી. તે આટલે તેમ ગામમાં ઢોલ વગાડ્યો? ઢોલ વગડાયો છે. જીને જડે ઈ પંચાયતે આપી જાય અને નો આપી જાય ને જો સોર સતો છો ને તો એને હું ટકો કરી તારા ઘોડે અને ઊંધા ગધાડે બેહારીને ગામ બારે કાઢવાનો સૌ. કોઈ બાપો અત્યારે દેવા ન આવે. માવઠું કેવું છે અને જડ્યું ઈ કોઈ નો જાય. જડ્યા પોપટ દે જ નહીં કોઈ. અને એમાં કોઈનો હક ન લાગે હો. હવે અમથો રે અમથો તને જે મારી કડકાઈની ખબર નહીં હોય. હવે ખોવાનું શું હોય? એના ધણી સોરી ગયા હોય. મને તેવું લાગે તારમાણા ધંધો કરો અને ઢોલ ઓલા એ બધા છે ને વગાડજો. કોકને ઘડી ખોવા જ દો. એ હુઈજા જા પણ જોજે કંઠી ને છોરી ને. હું તો બુટો એના ખરો મારો બેટો લે ચોરી કરે છે. શું કરવું મારે? તમે શીનો ઢોલ વગાડો છો? એ આ ઢોલ એનો વગાડું છું. ગામમાં સોરાઈ ગયું છે. શું ચોરાઈ ગયું છે? ઓલી કિરણ રહી ને એનો સોનાનો હાર અને ઓલી રેખલી નો રે એનું અહીંયા ટીંગરવાનું પરસ સોરાઈ ગયું છે. ઈ કેસે છે ગુમ થઈ ગયું. હવે અમને નથી ખબર તો કીધું લાય ઢોલ વગાડ દો. જેને લીધું એ રેઠા માન છે. એ સરપંચ હું તમને વાત કહીશ ને તો તમને મહિનામાં નહીં આવે. હે એવી તે વળી શીની વાત?
એ સરપંચ મારો જેઠાણીનો છોકરો છે ને ઈ સોર પેદા છો જે હગાવાલા આવે ને એની બધી વસ્તુ સોઈ લેશે હે એ હા રામ 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 આ જન્મતાની હારે આટલી બધી સોરી એ હા અને મારું નામ સાઈ નો દેતા હો કે રૂપાળીએ કીધું તું કાંઈ વાંધો નહીં રૂપાળી તું તારું કામ કર હવે આ બધું મારા માથે છોડી દે હવે ઈ બાલુડીનો વારો છે કેવી ઈ છોકરાને સોર્યું શીખડાવી હવે મારી બેટી મને ખબર પડી બાલુડીએ સોર અને એનો દીકરોએ સોર પેદા થયો પણ આ બાલુડીએ સોરી ન કરી હોત તો દીકરામાં સંસ્કાર આવા ન આવે જોયું ને જેવી માં હોય ને એવા જ દીકરા પાકે માં સોર્યું કરે છે એનો દીકરો અત્યારથી હાથ સોરપંટો છે આ કોણ એને સમજાવે હવે